નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। અમરનાથ ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો। પાલનપુર ખાતે અમન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા જાગીરદાર વેલફેર ટ્રસ્ટના સહયોગથી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। નેક બનો એક રહો વિકાસ કરોના સંદેશ સાથે યોજાયેલા આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધોરણ 10, 12 તેમજ નીટ અને ગુજકેટ પછી કઈ દિશામાં આગળ વધવું તે અંગે વિદ્યાર્થીઓમાં રહેલી મૂંઝવણ દૂર થાય અને યોગ્ય કારકિર્દી પસંદગી માટે માર્ગદર્શન મળે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો। ડૉક્ટર બિલાલ શેઠ અને ડૉક્ટર સાજિદ મોગલ કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગ, કોમર્સ, આર્ટ્સ, ડિઝાઇન, લો સહિતના વિવિધ ક્ષેત્રોમાં રહેલી અભ્યાસ અને કારકિર્દીની તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। સાથે સાથે વિદ્યાર્થીઓના માનસિક વિકાસ, યોગ્ય વિષય પસંદગી અને ભવિષ્ય આયોજન અંગે પણ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં નિષ્ણાતોએ વ્યક્તિગત માર્ગદર્શન આપી વિવિધ શંકાઓનું નિરાકરણ કર્યું હતું। સેમિનારમાં 1-to-1 બેઠક કરીને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સેમિનારથી વિદ્યાર્થીઓમાં નવી દિશા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હોવાનું ઉપસ્થિત વાલીઓએ જણાવ્યું હતું। આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમન ટ્રસ્ટ પરિવાર તથા જાગીરદાર વેલફેર ટ્રસ્ટ દ્વારા સહયોગી મહાનુભાવો, ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સદામ મેમણ, લાલપુર।